નંબર 2 એવો કયો દેશ છે કે જેના અડધા ભાગમાં રાત અને અડધા ભાગમાં દિવસ થાય છે? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી નોર્વે, ઓપ્શન ડી આઇસલેન્ડ. સાચો જવાબ ઓપ્શન એ રશિયા. પ્રશ્ન નંબર 3 ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? ઓપ્શન એ ઝાયડસ હોસ્પિટલ, ઓપ્શન બી શારદા હોસ્પિટલ, ઓપ્શન સી પીપી સવાણી હોસ્પિટલ, ઓપ્શન ડી સિવિલ હોસ્પિટલ. સાચો જવાબ ઓપ્શન ડી સિવિલ હોસ્પિટલ અમદાવાદ. દોસ્તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલશો અને ચેનલમાં નવા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન નંબર 4 ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 1 મે 1960માં, ઓપ્શન બી 2 મે 1960માં, ઓપ્શન સી 3 મે 1960માં, ઓપ્શન ડી 4 મે 1960માં. સાચો જવાબ ઓપ્શન એ 1 મે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. પ્રશ્ન નંબર 5 ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ ઓપ્શન ડી અમદાવાદ. પ્રશ્ન નંબર 6 અને આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. પ્રશ્ન છે હનુમાનજીના પિતા કોણ હતા? ઓપ્શન એ કેસરી, ઓપ્શન બી બ્રહ્મા, ઓપ્શન સી વાયુ, ઓપ્શન ડી દશરથ. તમને ખબર હોય તો જવાબ કોમેન્ટમાં આપો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલશો અને ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારી આવનારી નવી વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે. પ્રશ્ન નંબર 7 કયું ઝાડ રાત્રે ઝેરી વાયુ ઉત્પન્ન કરે છે? ઓપ્શન એ વડલો, ઓપ્શન બી પીપળો, ઓપ્શન સી લીમડો, ઓપ્શન ડી નારિયેળી. સાચો જવાબ ઓપ્શન સી લીમડો. પ્રશ્ન નંબર 8 કયા દેશમાં 5 સૂર્ય દેખાય છે? ઓપ્શન એ કાંગો, ઓપ્શન બી નોર્વે, ઓપ્શન સી તુર્કી, ઓપ્શન ડી ચીન. સાચો જવાબ ઓપ્શન ડી ચીન. પ્રશ્ન નંબર 9 ભગવાન રામના ગુરુ કોણ હતા? ઓપ્શન એ નારદ, ઓપ્શન બી દ્રોણાચાર્ય, ઓપ્શન સી વશિષ્ઠ, ઓપ્શન ડી વિશ્વામિત્ર. સાચો જવાબ ઓપ્શન સી વશિષ્ઠ. દોસ્તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલશો અને ચેનલમાં નવા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન નંબર 10 વધારે તેલ ખાવાથી કઈ બીમારી થાય છે? ઓપ્શન એ પથરી, ઓપ્શન બી હૃદયની, ઓપ્શન સી લકવા, ઓપ્શન ડી કેન્સર. સાચો જવાબ ઓપ્શન બી હૃદયની. પ્રશ્ન નંબર 11 રામાયણના રચયિતા કોણ હતા? ઓપ્શન એ વેદવ્યાસ, ઓપ્શન બી કાલિદાસ, ઓપ્શન સી તુલસીદાસ, ઓપ્શન ડી વાલ્મીકી. સાચો જવાબ ઓપ્શન ડી વાલ્મીકી. પ્રશ્ન નંબર 12 ભગવાન રામનો જન્મ કયા વંશમાં થયો હતો? ઓપ્શન એ મૌર્ય, ઓપ્શન બી રઘુવંશ, ઓપ્શન સી યાદવ, ઓપ્શન ડી ભીલ. સાચો જવાબ ઓપ્શન બી રઘુવંશ. પ્રશ્ન નંબર 13 સીતા માતાનો જન્મ કોનાથી થયો હતો? ઓપ્શન એ સમુદ્રથી, ઓપ્શન બી અગ્નિથી, ઓપ્શન સી ધરતીથી, ઓપ્શન ડી રાજા જનક અને રાની સુનેનાથી. સાચો જવાબ ઓપ્શન સી ધરતીથી. પ્રશ્ન નંબર 14 લક્ષ્મણજીના પત્ની કોણ હતા? ઓપ્શન એ શ્રુતિ, ઓપ્શન બી મંદોદરી, ઓપ્શન સી સુલોચના, ઓપ્શન ડી ઉર્મિલા. સાચો જવાબ ઓપ્શન ડી ઉર્મિલા. પ્રશ્ન નંબર 15 રાવણની માતાનું નામ શું હતું? ઓપ્શન એ તારા, ઓપ્શન બી કૈકસી, ઓપ્શન સી ત્રિજટા, ઓપ્શન ડી અહિલ્યા. સાચો જવાબ ઓપ્શન બી કૈકસી. પ્રશ્ન નંબર 16 ડુંગળી ખાવાથી કઈ બીમારી મટી જાય છે? ઓપ્શન એ હાર્ટ એટેક, ઓપ્શન બી એસિડિટી, ઓપ્શન સી બ્લડ પ્રેશર, ઓપ્શન ડી ડાયાબિટીસ. સાચો જવાબ ઓપ્શન સી બ્લડ પ્રેશર. દોસ્તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલશો અને ચેનલમાં નવા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન નંબર 17 માણસ પોતાની આંખ વડે કેટલા કિલોમીટર દૂર સુધી જોઈ શકે છે? ઓપ્શન એ 20 કિલોમીટર, ઓપ્શન બી 23 કિલોમીટર, ઓપ્શન સી 26 કિલોમીટર, ઓપ્શન ડી 31 કિલોમીટર. સાચો જવાબ ઓપ્શન એ 20 કિલોમીટર. પ્રશ્ન નંબર 18 ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી નર્મદા, ઓપ્શન સી ભાદર, ઓપ્શન ડી
સાબરમતી. સાચો જવાબ ઓપ્શન બી નર્મદા નદી. પ્રશ્ન નંબર 19. ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી બનાસ, ઓપ્શન સી મહી, ઓપ્શન ડી નર્મદા. સાચો જવાબ ઓપ્શન ડી નર્મદા. પ્રશ્ન નંબર 20. ગુજરાતમાં કયા સ્થળે 7 નદીઓનો સંગમ થાય છે? ઓપ્શન એ વૌઠા, ઓપ્શન બી દ્વારકા, ઓપ્શન સી સોમનાથ, ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં. સાચો જવાબ ઓપ્શન એ વૌઠા. પ્રશ્ન નંબર 21. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી ધુવારણ, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી પોરબંદર. સાચો જવાબ ઓપ્શન બી ધુવારણ. પ્રશ્ન નંબર 22. ગુજરાતનું સૌથી અમીર ગામ કયું છે? ઓપ્શન એ ગોંડલ, ઓપ્શન બી મોરબી, ઓપ્શન સી ધરમપુર, ઓપ્શન ડી માધાપર. સાચો જવાબ ઓપ્શન ડી માધાપર, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 23. ભારતની સૌથી મોટી જેલ ક્યાં આવેલી છે? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી હૈદરાબાદ, ઓપ્શન સી જમ્મુ કાશ્મીર, ઓપ્શન ડી દિલ્હીમાં. સાચો જવાબ ઓપ્શન ડી દિલ્હીમાં. પ્રશ્ન નંબર 24. ભારતનું સૌથી શાકાહારી રાજ્ય કયું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી હરિયાણા, ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ. સાચો જવાબ ઓપ્શન બી રાજસ્થાન. પ્રશ્ન નંબર 25. ભારતમાં સૌથી વધારે જનસંખ્યા કયા રાજ્યોમાં છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી હૈદરાબાદ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ ઓપ્શન સી ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 26. કયા દેશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારને સજા આપવામાં આવે છે? ઓપ્શન એ ઇઝરાયલ, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી હોંગકોંગ, ઓપ્શન ડી દુબઈ. સાચો જવાબ ઓપ્શન એ ઇઝરાયલ. પ્રશ્ન નંબર 27. વિશ્વમાં સૌથી મોટું પક્ષી કયું છે? ઓપ્શન એ ઈમુ, ઓપ્શન બી મોર, ઓપ્શન સી શાહમૃગ, ઓપ્શન ડી સારસ. સાચો જવાબ ઓપ્શન સી શાહમૃગ. પ્રશ્ન નંબર 28. ભારતીય બંધારણના ઘડવૈયા કોણ હતા? ઓપ્શન એ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી બાબા સાહેબ આંબેડકર, ઓપ્શન ડી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન ડી સરદાર વલ્લભભાઈ પટેલ. સાચો જવાબ ઓપ્શન બી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. પ્રશ્ન નંબર 29. સાબરમતી આશ્રમની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી મહાત્મા ગાંધી, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ, ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝ. સાચો જવાબ ઓપ્શન બી મહાત્મા ગાંધી.